નમલોય સવસાહમ એસો પંચળ મુક્કારો સર્વપાવ ફણાસો મંગલાણં ચ સર્વેસ્યં પરમં હવૈ મંગલમ રાગદ્વેષ વિજેતારં જ્ઞાગારં વિશ્વવસ્તુનઃ શક્રપૂજ્યં ગિરાધીશં તીર્થેશં સ્મૃતિમાનયે પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદસંસ્પૃશે નિર્વિશેષમનસ્કાય શ્રીવીરસ્વામિને સ્તુમઃ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने राजन्यत्र पतिं वरैव वृणुते कैवल्यलक्ष्मी स्वयं सङ्गाखण्डलमूर्ध्निवर्षति पयो दालीवराजादनी यस्मिन् पङ्कैव प्रयाति वृजिनं मार्तण्डकुण्डाम्बसा तत्तीर्थं विमलाचलो विजयते सौराष्ट्रचूडामणि आदिवं पृथिवीनाथ मादिवं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च वृषभस्वामिनं स्तुमः ज्ञानध्यानक्रियादिकार्यकुशलः प्रद्युम्नजेता गुरुः आन्तर्लोचनमेकमस्ति सुतराम् रूपासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकारसेवापरः सोऽयं सौम्यवनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वरः सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वरः सोऽयं सौम्यमनः सदा विजयते श्रीप्रेमसूरीश्वरः सोऽयं सौम्यमनः सदा विजयते ओंकारसूरीश्वरः सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वरः देवादिदेव परम तारक शत्रुंजय तीर्थाधिपति श्री ऋषभदेव प्रभुना चरणों में वंदना सद्गुरुदेव पूज्यपाद अरविंद सुरी दादाना चरणों में वंदना महामहोपाध्याय श्रीमद यशोविजय महाराजाए सवासो गाथाना स्तवनमा एक मार्मिक पंक्ति मूकी छे। ज्ञायक भाव जे एकलो ग्रहे ते सुख साधे। कोक मुमुक्षुए पूछ्યું હશે ગુરુદેવ અમારા માટે આનંદની દિશા કઈ રીતે ખુલે? અમારે જોઈએ છે આનંદ, નિજાનંદ। એ નિજાનંદની પ્રાપ્તિ અમને સી રીતે થાય? અને એ વખતે મહોપાધ્યાયજીએ કહ્યું જ્ઞાયક ભાવ જે એકલો ગ્રહે તે સુખ સાધે। હું માત્ર જ્ઞાયક છું। આ ભાવ તમારી ભીતર ઘૂંટાઈ ગયો, આનંદ જ આનંદ। તમે શરીર નથી, તમે મન નથી। You are bodiless experience, you are mindless experience, you are choiceless experience। તમે માત્ર અને માત્ર જ્ઞાયક છો। આ જ્ઞાયક તરીકેની આપણી જે અનુભૂતિ એને આપણે સ્વાનુભૂતિ કહીએ છીએ।
સ્વાનુભૂતિ માટેના 4 ચરણોની આજે વાત કરું. સ્વાનુભૂતિ જોઈએ જ છે. જ્ઞાયક ભાવ જોઈએ એટલે જોઈએ જ. દ્રષ્ટા ભાવ જોઈએ એટલે જોઈએ જ. ઉદાસીન ભાવ જોઈએ એટલે જોઈએ જ. એ ન મળે તો સુખ નામની સંઘટનાનો ઉદય થઈ શકતો નથી. એના માટે 4 ચરણો છે. પહેલું ચરણ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોનું દર્શન. બીજું ચરણ છે સ્વાનુભૂતિ માટેની તડપણ. ત્રીજું ચરણ છે સ્વાનુભૂતિ માટેના માર્ગો, સાક્ષી ભાવ, સમર્પિતતા આદિ ઉપર શરૂ થયેલી યાત્રા. અને ચોથું ચરણ છે સ્વાનુભૂતિની પ્રાપ્તિ. પહેલું ચરણ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોનું દર્શન. પહેલું જ ચરણ બહુ અઘરું છે. આપણી આજુબાજુમાં સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષો હોઈ શકે, પણ સ્વાનુભૂતિ એટલે શું એનો આંશિક પણ આપણને ખ્યાલ નથી. તો આપણને સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષનો પરિચય સી રીતે મળશે? મારી પોતાની વાત કરું તો 11 વર્ષે મેં દીક્ષા લીધી. મારી દીક્ષાના 22 વર્ષ સુધી આજના યુગના બહુ જ મોટા સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષના ચરણોમાં હું રહ્યો. 22 વર્ષ સુધી. પણ 20 વર્ષ સુધી મને ખબર જ નહોતી કે હું સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષના ચરણોમાં છું. મોટા મારા સાહેબની જોડે છું, એમની સેવા કરું છું, દાદા ગુરુદેવની સેવા કરું છું. આ સિવાય આ મહાપુરુષની જે સેવા હું કરું છું એ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષ છે એનો ખ્યાલ પણ મને નહોતો. અને એ 20 વર્ષ સુધી. વર્ષોની વાત ક્યાં કરો, જન્મોના જન્મો વીતી ગયા. બન્યું એવું યોગના સંખ્યાબંધ પુસ્તકો વાંચવાનું થયું. આપણા શાસ્ત્રીય ગ્રંથો જોઈ લીધા, અષ્ટાવક્ર ગીતા આદિ બધા જ ગ્રંથો જોઈ લીધા. ત્યારે આખો ખ્યાલ આવ્યો કે આ જન્મ તો માત્ર ને માત્ર સ્વાનુભૂતિ માટે જ છે. પછી શાસ્ત્રોની અંદર સ્વાનુભૂતિ સંપન્ન જે મહાપુરુષો છે એમના લક્ષણો જોયા. એ લક્ષણો વાંચ્યા, એ લક્ષણોને ઘૂંટ્યા. એક રાત્રે હું સૂતેલો હતો, અચાનક સ્ટ્રાઇક થઈ, અરે મારે આ લક્ષણો વાંચવાની ક્યાં જરૂર છે, મારે ઘૂંટવાની ક્યાં જરૂર છે? હું તો જીવંત આવા મહાપુરુષના ચરણોમાં બેઠેલો છું. મારી દીક્ષાના 20મા વર્ષે મને ખ્યાલ આવ્યો કે સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષના ચરણોમાં હું છું. સ્વાનુભૂતિ એક આનંદદાયીની ઘટના છે. પરની અનુભૂતિમાં રહ્યા, પીડા જ પીડા રહી. આવો ખ્યાલ જ્યારે આપણા મનમાં દૃઢ આકાર લે છે ત્યારે સ્વાનુભૂતિની દિશામાં કંઈક આપણું જે છે તે મનોમંથન ચાલે છે. અને પછી આપણી આજુબાજુમાં જે સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષો હોય છે એમના ચરણોમાં જ્યારે બેસવાનું થાય છે, સૌથી પહેલું અઘરું દર્શન છે. આછી સી તડપણ પણ તમારી ભીતર નથી આવી સ્વાનુભૂતિ માટેની. તમે શા માટે સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોના ચરણોમાં જશો? વાય? શા માટે? જો તમને આછી સી તડપણ પણ લાગી નથી સ્વાનુભૂતિની, સ્વાનુભૂતિ શું છે તમને ખ્યાલ પણ નથી, તો તમે આવા મહાપુરુષના ચરણોમાં જઈને બેસશો કે? આજ વાત આનંદ ઘરજી ભગવંતે કહી, દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આનંદ ઘન મહારાજ.
પરમાત્માનું દર્શન કે આવા યોગી પુરુષનું દર્શન આપણે કરવા જઈએ કદાચ નહીં થઈ શકે. દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આનંદ ઘન મહારાજ. પ્રભુની કૃપા મળી જાય તો દર્શન સુલભ. પણ એટલે સિદ્ધગીરીની ગોદમાં દાદાની કૃપા મેળવવા માટે તેઓ બધા આવ્યા છે. સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષો તમારી આજુબાજુમાં ઘણા છે. હજુ સુધી એક પણ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષના ચરણોમાં જઈને બેસવાનું તમારે કદાચ નથી થયું. કારણ એવું દર્શન જ નથી થયું ને. તો અહીંયા આપણે બે કામ કરવા છે. એક તો સ્વાનુભૂતિ માટેની તડપણ જગવવી છે, અને એ પછી એવી પ્રભુની કૃપા યાચવી છે કે સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોનું દર્શન આપણને થઈ જાય. એકવાર એમનું દર્શન થયું ને પછી બહુ જ સરળ છે આગળની વાત. એમના ઓરા ફિલ્ડમાં રહેવા મળે ને તમારી સાધના સહેજે ઉચકાઈ જાય. જે મહાપુરુષ સ્વાનુભૂતિ સંપન્ન બન્યા એમનું ઓરા ફિલ્ડ જ જુદું હોય છે. તમને તો અનુભવ નથી એટલે ખ્યાલ ના આવે. હવે જ્યારે અમને લોકોને અનુભવ થયો છે ત્યારે બિલકુલ બિલકુલ ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ ક્યાં સુધી પહોંચેલ છે. હું નાનો હતો ને ત્યારે પણ અહંકારયુક્ત વ્યક્તિત્વ હોય ને એનો પડછાયો લેવાનું મન નહીં થતું. દુન્યવી દૃષ્ટિએ બહુ જ મહાન વ્યક્તિ ગણાતી હોય, નામ પણ સાંભળેલું હોય મોટું, એની પાસે જવાનું પણ થાય, પણ જોતા જ લાગે અહંકારથી ભરાયેલી ચેતના છે, હું એની જોડે બેસી ન શકું. તો પહેલું ચરણ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોનું દર્શન. એ દર્શન થઈ ગયું પછી તડપણ. આછી તડપણને કારણે આવા મહાપુરુષોનું દર્શન થયું, અને આ મહાપુરુષોના દર્શનથી સ્વાનુભૂતિની એક તીવ્ર તડપણ લાગે. તમને લાગે કે જીવનમાં આ ન મળે તો બીજું મેળવવા જેવું શું છે? અધ્યાત્મ બિંદુ શ્વેતાંબરીય સમયસાર ગ્રંથ છે, અને એમાં હર્ષવર્ધન ઉપાધ્યાય લખે છે કે જો આત્મતત્વની અનુભૂતિ ન થઈ તો તે શું કર્યું ભાઈ? તું આવ્યો છે અહીંયા માત્ર અને માત્ર તારા અનુભવ માટે. તું તારો અનુભવ ન કરી શકે, શું દુનિયાનો અનુભવ કરાવડે તું અહીં આવ્યો છે? પરંતુ અનુભવ અનંતા જન્મોમાં આપણે કરી રહ્યા છીએ. આ જન્મ માત્ર અને માત્ર સ્વાનુભૂતિ માટે છે. પણ હું કહું છું, તમે આપણે કદાચ કહી દેશો હોઠથી, અસ્તિત્વથી આ વાત નીકળે એમ છે કે માત્ર ને માત્ર સ્વાનુભૂતિ માટે જ મારો જન્મ છે. આ જન્મમાં સ્વાનુભૂતિ ન મળે તો આ જન્મનો કોઈ અર્થ નથી. મિનિંગલેસ. તો તડપણ બીજું ચરણ. જ્યાં તડપણ આવ્યું, આપણે એ જ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષના ચરણોમાં બેસશું. માર્ગે એમને પૂછીશું, એ માર્ગે ચાલીશું. કલા પુરુષ શ્રી દાદાએ છેલ્લે મને કહેલું કે યશો વિજય, બીજું કઈ વાંચે કે ન વાંચે, દેવચંદ્રજી મહારાજને પૂરેપૂરા વાંચી લે છે. એમણે ત્યાં સુધી શબ્દો વાપર્યા કે દેવચંદ્રજી ભગવંતને પી લે છે. એક દેવચંદ્રજી ભગવંતને પીવાયા, જીરશાસનનો હાર્દ તય મળી જશે. મારી પાસે બે ગુરુઓ હતા, જીવંત ગુરુ અને ગ્રંથ ગુરુ. આપણી આ પરંપરા છે. જીવંત ગુરુ
અને ગ્રંથ ગુરુ. હરિભદ્રાચાર્ય મારા ગ્રંથ ગુરુ, દેવચંદ્રજી ભગવત મારા ગ્રંથ ગુરુ. જીવંત સદગુરુના ચરણોમાં ખાલી 2 વર્ષ રહ્યો. 2 વર્ષ જ કહું ને, 20 વર્ષ તો મારા એમને એમ ગયા. છેલ્લા 2 વર્ષ રહ્યો અને પછી જે તડપણ જાગી, એ તડપણની પૂર્તિ માટે, માર્ગની શોધ માટે હું દેવચંદ્રજી ભગવંતને શરણે ગયો. એ મારા ગ્રંથ ગુરુ છે. હરિભદ્રેશ્વરી મહારાજ પણ મારા ગ્રંથ ગુરુ છે. આમ કહું તો મારા પ્રારંભિક જીવનના ગ્રંથ ગુરુ હરિભદ્રાચાર્ય, અને હવે માત્ર દેવચંદ્રજી મારા ગ્રંથ ગુરુ છે. પહેલા હરિભદ્રાચાર્ય હતા. હરિભદ્રેશ્વરી મહારાજનો યોગ બિંદુ વાંચ્યું અને એમાં એક પંક્તિ આવી છેલ્લે, વિદુષામ શાસ્ત્ર સંસાર સદ્યોગ રહિતાત્મના. ત્યાં સુધી હું અહમ ચેતના જ હતો. પૂર્વનું પશ્ચિમનું બહુ જ વાંચતો, દેખીતી રીતે અહંકારને ઉભારતો. બીજું કે મારી પાસે હતું નહીં, સાવ કોરો માણસ. હરિભદ્રાચાર્યે પહેલી લાકડી મારા અસ્તિત્વના સ્તર પર ઠોકી. આનંદ ગરજી કહે છે, ગુરુ મોહે મારે શબ્દ કી લાઠી, ચેલે કી મતી અપરાધીની લાઠી. ગુરુ એક શબ્દની લાકડી લગાવે, તમારા અસ્તિત્વના સ્તર પરથી બુદ્ધિ અહંકાર બધું નીકળી જાય. બોલે એક સવાલ કરું તમને વચ્ચે, સદગુરુ એ લાકડી નથી મારી તમને? લાકડી મારી મને અમારે તો હાથ રહી ગયા. સદગુરુ એ લાકડી મારી કે નહીં મારી? ત્યાં કેમ ઝીલાઈ નહીં લાકડી? કોટ ને ઉપર ઓવરકોટ ને ઉપર ઓવરકોટ ઠઠાઈ ના આવેલા. એટલે પેલા મને બી લાગે છે કે દાખલી ઠોકતા પેલા ઓવરકોટ ને કોટ કઢાઈ નાખે, પછી દાખલી ઠોક. સદભાગ્યે મારો કોટ ને ઓવરકોટ નીકળી ગયેલો, અને એટલે હરિભદ્રાચાર્યની લાકડી સીધા મારા અસ્તિત્વના સ્તર પર પડી. વિદુષામ શાસ્ત્ર સંસાર સદયોગ રહિતાત્મના. જો યોગનું નેત્ર તમારું ખુલ્યું નથી તો તમારા માટે ગ્રંથોનો પણ એક સંસાર છે. ખળભળી ઉઠ્યો, ગ્રંથોનો સંસાર. વાત બિલકુલ કરી હતી. સામાન્ય માણસો પાસે પદાર્થોનો સંસાર હોય, સંપત્તિનો સંસાર હોય, વૈભવનો સંસાર હોય. મારી પાસે ગ્રંથોનો સંસાર હતો. વાત તો એકની એક જ હતી, પરિગ્રહ જ હતો. એ લાકડી એવી લાગી કે એક ક્ષણે બુદ્ધિ અને અહંકારની રજ થોડી નીચે ઢળી. એ પછી દેવચંદ્રજી ભગવંતને પીવાયા. પૂરું જીરશાસનનો હાર્દ મને મળ્યો. એમને સમજવા થોડા ટફ છે, પણ સદગુરુની નિશ્રામાં બેસીને એમના સ્તવનોને બરોબર ઘૂંટો. માત્ર વાંચવાથી કઈ નહીં થાય, માત્ર અર્થ જાણી લેવાથી કઈ નહીં થાય. એને ઘૂંટવા પડશે. અસ્તિત્વના સ્તર સુધી એ શબ્દોને લઈ જવા પડશે. આ છે ને કાળજયી રચનાઓ છે. વીરુબાજીએ આ શબ્દ વાપરેલો. વીરુબાજીને કોકે પૂછ્યું કે તમે વિષ્ણુ સહસ્રનામ નવું બનાવો તો કેવું રહે? તમે જૂનું રટો છો શંકરાચાર્ય વાળું, તમે નવું બનાવો તો? વીરુબાજીએ કહ્યું, નવું બનાવો તો જૂના કરતાં સારું જ હોય, કારણ કે પ્રાચીનનો અનુભવ છે, નવીનનો ઉન્મેષ છે મારી પાસે. પણ પછી એમણે સરસ શબ્દ વાપર્યો કે જૂનું વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર કાળજયી રચના છે. કાળ પુરુષ બેઠેલો છે અને નકામી રચનાઓને આઉટ ઓફ ડેટ કરતો જ જાય છે. સેંકડો વર્ષો પછી પણ જે રચના અકબંધ રીતે આપણા સુધી આવે છે એ કાળજયી રચના હોય છે.
તો દેવચંદ્રજીના ભગવંતના સ્તવનો એ કાળ જઈ રચના છે. તમે એમાં ઊંડા ઉતરતા જાઓ, ઊંડા ઉતરતા તો સ્વાનુભૂતિની તડપણ લાગી. હું દેવચંદ્રજી ભગવંતને શરણે ગયો અને એમના 9મા સ્તવનમાંથી સ્વાનુભૂતિ માટેનો માર્ગ મળ્યો. સાક્ષી ભાવ અને સમર્પિત. આમ જુઓ ને તો પ્રભુની સાધના આ જ છે. કોઈ પણ વ્યક્તિ તમને પૂછે કે પ્રભુની સાધનાનું કમ્પોઝિશન શું? સાક્ષીભાવ વત્તા સમર્પિતતા એ પ્રભુની સાધનાનું કમ્પોઝિશન છે. ઉત્તરાદય સૂત્રના પહેલા અધ્યાયના પહેલા ગાથા સૂત્રમાં ભાગવતી સાધનાનું આ હાર્દ આપવામાં આવ્યું છે. સંજોગા વિપ્પમુક્કસ્સ અળગારસ્સ ભિક્ષુણો વિણયમ પાવું કરીસ્વામી આણુ કુબ્બિમ સોડે. બહુ મજાનું ગાથા સૂત્ર છે. અને અંતિમ દેશનામાં પ્રભુએ ઉત્તરાધ્યાયના 36 અધ્યાયો કહેલા એટલે એને મૂળ સૂત્ર કહેવામાં આવે છે. એટલે પ્રભુના એ શબ્દો ઇન્વર્ટેડ કોમાની અંદર આપણી પાસે આવેલા છે. તો પ્રભુ શું કહે છે પહેલા ગાથા સૂત્રમાં? સાધના આપતા પહેલા સુડે હમે, મને સાંભળ. હું તો વિચારવા પડી ગયો પહેલી વાર. એક સામાન્ય પ્રવચનકાર હોય તો લોકોને કહે કે તમે મને સાંભળવા આવો છો. પ્રભુ ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, અને એ કહે છે સુડે હમે, તું મને સાંભળ. પણ મને ખ્યાલ હતો કે સદગુરુના એક એક શબ્દની પાછળ રહસ્ય હોય છે. આ તો પરમ ગુરુ હતા. પછી ખ્યાલ આવ્યો કે પ્રભુ શું કહેવા માંગતા હતા. પણ એ વખતે સહેજ હસવું આવી ગયું. પ્રભુ કહી રહ્યા હતા મને સાંભળજે, તને સાંભળતો નહીં પાછો. આખો અર્થ આ હતો. તું ઘણી વાર સાંભળવા ગયો છે કોઈને, પણ તારી જાતને સાંભળી તું આવ્યો છે તે પ્રવચનકારને ક્યારે સાંભળ્યા છે? કેટલાય પ્રવચનમાં તમે જઈ આવ્યા, તમે કોને સાંભળ્યા? તમારી જાતને તમે સાંભળી છે. તમને ગમતું હતું પ્રવચનકારે કહ્યું, તમે 7 જગ્યાએ કહેતા ફરો છો. જોયું બાર સાહેબે આમ કહ્યું. પણ તને ન ગમતું હતું કીધું એની વાત તો કર. પણ તો તમે પ્રવચનમાં પ્રવચનકાર મહાત્માને સાંભળતા નથી, તમારી જાતને સાંભળી રહ્યા છો. એટલે પ્રભુએ સ્પષ્ટીકરણ કર્યું, સુણે હમે, તું મને સાંભળજે, તને નહીં સાંભળજે. તારી બુદ્ધિ, તારો અહંકાર બધું કાઢીને આવું છે. હું ઘણી વાર કહું છું, જ્યારે આશ્રમોમાં બોર્ડ લગાવે છે એ લોકો, નો માઇન્ડ પ્લીઝ. આપણે તો કેવું આવું બોર્ડ લગાડતા નથી. તમે બુદ્ધિ લઈને નહીં આભાર. તમારી બુદ્ધિ કરશે શું એ તો મને કહો. એક સમારોહ હોય, 4-5 પ્રવચનકાર મહાત્મા હોય, તમારી બુદ્ધિ શું કરવાની? તમારી બુદ્ધિ પ્રવચનકાર મહાત્મા કમ્પેર કરશે. આ બહુ સારું બોલ્યા, આ જરા બરોબર નહીં બોલ્યા. ભાઈ તને કોણ માર્ક્સ આપવા બેસાડ્યો છે પરીક્ષક તરીકે? બુદ્ધિ પલળી ન શકે, બુદ્ધિ ભીંજાઈ ન શકે, ડૂબવાની તો વાત છે. આ હોલમાં તો બુદ્ધિ અને અહંકાર બહાર મૂકી રહ્યા છે ને. બેગ રાખી છે કે નહીં બહાર કોઈ? સુધીરભાઈ બેગ રાખી છે કે નહીં બહાર કોઈ? કે તમારી બુદ્ધિ તમારો અહંકાર નાખી દો આની અંદર, પછી અંદર જાઓ. તો પ્રભુ કહે છે સુડે હમે. એના પહેલા એક શબ્દ આવે છે આણુ કુબ્યો. શું ભગવાનની કુશળતા! પ્રભુ છે ને આચારાંગમાં ઉત્તરાધ્યાયમાં સદગુરુના રૂપમાં આવ્યા છે. અને સદગુરુની લાક્ષણિકતા હું ઘણી વાર કહેતો હોઉં છું કે તમે આંગળી પકડો અને પોછો આવી જાય, પોછો પકડે ગુરુ અને હાથ આખો જાય, અને હાથ તમે આપો તો આખા ને આખા તમે ગયા. એ સદગુરુ છે.
તો અહીંયા પ્રભુ કહે છે આણુપુવ્યમ સુડે અમે, તું મને ક્રમસર સાંભળજે પાછો. હો, વચલા વચલા સ્ટેશનો છોડી દઈએ તો તને ગમે એટલું સાંભળે, ન ગમે એટલું મૂકી દે, આવું નહીં કરતો. મને સાંભળજે અને ક્રમસર સાંભળજે. તો શું કરશે પ્રભુ? એટલી મજાની આમ છે ને વર્કશોપના રૂપમાં ખુલતી આ ગાથા સૂત્ર છે. જો આપણે આ રીતે કરીએ તો પ્રભુ શું કરે? પ્રભુને કોલ આવે છે, વિણયમ પાવું કરીશ સ્વામી, હું તારી ભીતર સમર્પિતતાને ઉત્પન્ન કરીશ, તારે સમર્પિત હું બનાવી દઈશ. પ્રભુનો કોલ. પણ જો સમર્પિતતાની ઊંચાઈ ઉપર તમારે જવું હોય તો પ્રભુ થોડીક શરતો મૂકે છે. હું ઘણી વાર કહું છું કે સદગુરુ કે પરમાત્મા કંડિશનરી ખુલી શકે ખરા? આનંદ ગંજી ભગવાન 15મા સ્તવનમાં કંડિશનરી ખુલે છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે, પેખે પરમ નિધાન, હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન. પ્રવચન અંજન જો સદગુરુ કરે. પ્રવચન અંજન જો સદગુરુ કરી દે તો શું થાય? ઓન ધેટ વેરી મોમેન્ટ, એ જ ક્ષણે હૃદય નયન નિહાળે જગધણી, હૃદયની આંખોથી, અસ્તિત્વના નેત્રથી એ પ્રભુને જોઈ શકે છે. ચલો, આ તો મજાની વાત થઈ. સદગુરુ પ્રવચન અંજન અમારા હૃદયમાં આંજી દે અને અમે એ હૃદયથી પ્રભુને જોવા મળી. પણ ત્યાં એમણે જો શબ્દ મૂક્યો છે, પ્રવચન અંજન જો સદગુરુ કરે. આપણને થાય કે આટલા મોટા સદગુરુ કંડિશનરી ખોલી શકે? એમણે તો ઉપરથી બોલાવવા જોઈએ, આવી જા, આવી જા, શક્તિપાત કરી દઉં તારા ઉપર. પ્રવચન અંજન આંજવાની જે વાત છે એ શક્તિપાતની વાત છે. સદગુરુ શક્તિપાત કરે છે તમારા ઉપર, અને હું સ્પષ્ટ રીતે માનું છું કે શક્તિપાત વિના મારી કે તમારી સાધના ઉચકાઈ શકે નહીં. અનંત જન્મોથી વિષય કસાઈને અહંકારમાં રહેલા આપણા જેવા વ્યક્તિત્વો સાધનાના માર્ગની ઊંચાઈ ઉપર જઈ શકે તો માત્ર ને માત્ર સદગુરુના શક્તિપાતને કારણે. અને એ જ લયમાં શક્તિપાતને હું લિફ્ટનું પાંજરું કહું છું. 35મા માળે જવું છું મુંબઈમાં, લિફ્ટમાં બેઠા, બટન દબાયું, 35મા માળે લિફ્ટ ઉભી. પણ ઇલેક્ટ્રિસિટી ફેલ છે, દાદર ચડી જવું પડે તો શત્રુંજયના જે છે ને પગથિયા ચડી શકાય ગિરિરાજના, પણ 35 માળના પગથિયા જે તમે ચડી નહીં શકો. કારણ એ તો દાદા ચડાવે ને, તમારે ક્યાં ચડાવે? ત્યાં તમારે ચડવાના. તો સદગુરુનો શક્તિપાત એ લિફ્ટ છે, એ તમારી સાધનાને અપલિફ્ટેડ કરે છે. શક્તિપાત છે ને ગુરુ 4 રીતે કરે છે. શબ્દ દ્વારા કરે, હાથ દ્વારા કરે, આંખ દ્વારા કરે અને પોતાના ઓરા ફીલ્ડ દ્વારા કરે. ઘણા બધા સદગુરુ થઈ ગયા, ખાલી એક વાક્ય કહી દીધું, જા તારો કચરો નીકળી ગયો, નીકળી જાય. હાથ દ્વારા શક્તિપાત એ તો આપણે ત્યાં થાય જ છે. સદગુરુ વાસક્ષેપ આવે છે, એ પ્રક્રિયા શક્તિપાતની પ્રક્રિયા છે. હવે આમાં છે ને શક્તિપાત કરનાર અને ઝીલનાર બે હાજર જોઈએ. શક્તિપાત કરનાર માટે હું ઘણી વાર કહું છું કે યશોવિજયની પાસે જો હું હોય તો યશોવિજયના હાથમાંથી ચંદનની ભૂકી જ જરે, એનાથી બેનરજી કઈ ના છે. અને યશોવિજય ટોટલી વેકેન્ટ બની ગયેલ વ્યક્તિત્વ હોય, ખાલી થયેલ વ્યક્તિત્વ, અને એમાં પરમ ક્ષેત્ર આવીને બિરાજિત થયેલી હોય,
તો યશો વિજયના હાથમાંથી એ રજૂ કરે. એટલે શક્તિપાત કરનાર ગુરુ જે છે એ સંપૂર્ણ ત્યાં પ્રભુ સમર્પિત હોય. ઝીલનાર જે છે એ સદગુરુ પ્રત્યેના અહોભાવથી એકદમ મંડિત હોય. શક્તિપાત કરતા વાર કેટલી લાગે? હું ઘણી વાર કહું છું કે શક્તિપાત માટે તમને તૈયાર કરતા વર્ષોની જન્મો લાગી ગયા. વર્ષો નહીં, જન્મો. શક્તિપાત કરતા 1 સેકન્ડ લાગવાની છે. પણ 1 સેકન્ડની એ ક્રિયા માટે સદગુરુ ચેતનાએ તમારા ઉપર જન્મો સુધી કામ કર્યું છે. અને છતાં તમે સદગુરુ ચેતનાને કોઠું કાપ્યું નથી. હું ઘણી વાર કહું છું હસતા હસતા કે સદગુરુને રાહ તો જોડાવો, એનો વાંધો નહીં. કેટલી રાહ જોડાવો? કેટલી? સદગુરુ તમે પરિપક્વ થાવ એટલે રાહ જોઈ રહ્યા છે. આપણી પરંપરામાં એક મજાની ઘટના આવે છે. ગુરુ અને શિષ્ય. ગુરુ બહુ મોટા શક્તિશાળી ગુરુ હતા. એમને એક વિદ્યા શિષ્યને આપવી હતી. પણ શિષ્ય એ વિદ્યાને લેવા માટે યોગ્ય સજ્જ થતો નહોતો. રિસેપ્ટિવિટી. હું ઘણી વાર કહું છું આપણે આખી સાધનાનું હાર્દ રિસેપ્ટિવિટી છે. પ્રભુની કૃપા વરસી રહી છે, સદગુરુની કૃપા વરસી રહી છે. યુ શુડ હેવ આ રિસેપ્ટિવિટી. રિસેપ્ટિવિટી નથી માટે આપણે કશું મેળવી શકતા નથી. આ ડોળીવાળાને પૂછો કેટલા દબાણો કર્યા. ભલે દાદાના દર્શને નહીં જાય, ગિરિરાજને સ્પર્શ તો થાય ને. આપણે તો ગિરિના કણ કણને પવિત્ર માનીએ છીએ. પણ ડોળીવાળો તો ડુંગરો ચડી આવ્યો કે છે. શું થયું? અભાવ નથી એની પાસે. તો સદગુરુ ચેતના તમારા ઉપર જન્મોથી કામ કરવા માંગે છે. કેટલી રાહ જોડાવી છે બોલો. હવે અહોભાવથી સબર બની જાઓ, સદગુરુ કામ કરી દેશે. આ જ વાત અહીંયા છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે. આપણને એમ લાગે કે જો સદગુરુ તરફ છે, સદગુરુ જો શક્તિપાત કરે તો. વાત એ નથી. એ જો ઉછળીને આપણા તરફ આવે છે. આપણે શક્તિપાત વાળે યોગ્ય થઈએ તો ગુરુ તો તૈયાર જ છે. સદગુરુ હંમેશ માટે તૈયાર હોય છે. અને સદગુરુ ઇઝ વેઇટિંગ ફોર યુ. તો શક્તિપાત શબ્દથી પણ થાય, હાથથી પણ થાય, આંખથી પણ થાય. અને એટલી શિષ્ય માટેની એક મજાની સાધના આચારાંગ સૂત્રોમાં આવી. તદ્દિઠ્ઠીએ શિષ્ય સદગુરુની સામે દૃષ્ટિ રાખીને બેઠેલો હોય. ગુરુ ક્યારે પોતાની આંખ તેની આંખ સાથે મેળવશે એ શિષ્યને ખબર નથી. પણ જ્યારે ગુરુ પોતાની આંખ શિષ્યની સામે મૂકે ત્યારે શિષ્ય બેખબર ન હોવો જોઈએ. હું ઘણી વાર કહું છું ક્યારે ઘટના ઘટવાની છે ખબર નથી, પણ ઘટવાની છે નક્કી છે. તો તમે શું કરો? એક માણસ અમદાવાદથી નજીકના પોતાના વેવીના ગામે ગયેલો. સાંજે ગયો, જમ્યો, રાત્રે વાતચીત થઈ ગઈ. એમાં રાત્રે ફોન આવ્યો. એ સવારે એને વહેલી સવારે જવાનું હતું. તો એણે વેવાઈને પૂછ્યું સવારે શું સાધન મળે જવા માટે. રિક્ષા, છકડો, ટેક્સી જે મળે મારે વહેલા વહેલા પહોંચી જવું છે. પેલો વેવાઈ કહે છે અહીંયા એવું ગામ છે આ કે રિક્ષો, છકડો, ટેક્સી કશું જ મળે એમ નથી. એક માત્ર બસ છે. બસ છે ને કઈ વાંધો નહીં. કેટલા વાગે આવે છે? તો 5 થી 10 સુધીમાં ગમે ત્યારે આવે છે. આગલા સ્ટેશને ડ્રાઈવર જાગી ગયો બરોબર, તો 5 વાગે બસ આવી છે. ડ્રાઈવર ગપ્પા વરા ક્યાંક જતો રહ્યો. એનો વેવીને ત્યાં કે સંબંધીને ત્યાં તો 10 વાગે પણ બસ આવી છે. આવી છે ખરી. હવે આ શું કરે અમદાવાદી માણસ?
5 થી 10 ગમે ત્યારે બસ આવવાની છે, 4:45 બસ સ્ટેન્ડ પર પહોંચી જાય છે. નૌકારસી કરવાની છે તો થર્મોસમાં ચા લઈ લીધો, નાસ્તો લઈ લીધો ટિફિનમાં. 7 વાગ્યા સુધી ન આવી બસ તો બસ સ્ટેન્ડ ઉપર નૌકારસી કરી લઈશું. પહેલા બસ આવી ગઈ તો બસમાં નૌકારસી કરશું, નૌકારસી ગમે ત્યાં કરશું, પણ બસ તે પકડવી એ તો નક્કી નક્કી ને નક્કી. તો ઘટના ઘટવાની છે, ક્યારે ઘટવાની છે ખબર નથી. આ જ વાત શિષ્ય માટે છે કે શિષ્ય ગુરુ દૃષ્ટિક હોય છે. ગુરુ ક્યારે મારા ઉપર આંખથી શક્તિપાત કરશે શિષ્યને ખબર નથી. અને શિષ્ય એકદમ સજ્જ હોય, ચોથી ઓરા ફિલ્ડથી શક્તિપાત કરે. તમે જો સદગુરુના ઓરા ફિલ્ડને માણી શકો, માત્ર તમે બેસો અને સદગુરુનું ઓરા ફિલ્ડ તમને શક્તિપાતથી યુક્ત કરી. પેલા ગુરુની વાતમાં એવું થયું કે શિષ્ય માટે એમણે બહુ જ મહેનત કરી. ત્યાં સુધી મહેનત કરી એમને લાગ્યું કે મારું હવે આયુષ્ય ઓછું છે, તો પણ મહેનત એમની ચાલુ કે જવાની છેલ્લી પળ સુધીમાં પણ શિષ્ય પરિપક્વ થઈ જાય તો એને હું સાધના આપી દઉં. એટલે હું કહું છું કે સદગુરુનું ડ્યુઅલ એક્શન તમારા ઉપર છે, ડ્યુઅલ એક્શન. પહેલા તમને તૈયાર કરવાના, તૈયાર થવાનો શક્તિપાત કરી દેવાનો. પણ મુશ્કેલી ક્યાં પડે સમજી ગયા ને તમે? જોકે અત્યારે તો કેવી રીતે આવ્યા છો, સાધક તરીકે આવ્યા છો, ઓછી મહેનત પડશે, બરોબર. સતત આ શબ્દો 3 વખતથી વાંચનાઓમાં ઘુમરાશે, એના ઉપર જ મન જશે અને એથી કરીને થોડો માર્ગ તમારો સરળ બનશે. કહો કે અમારો માર્ગ સરળ બનશે, બરોબર ને? તમે જલ્દી જલ્દી પાકો, તમે કામ કરી લઈએ ને, અને થોડાક મૃત્યા ઉપર કામ થઈ જાય ને નવા મૃત્યા લઈએ ને પછી આટલા મૃત્યા પર કામ થઈ ગયું અને નવા લઈ આવો ભાઈ. તો ગુરુએ છેલ્લી ક્ષણ સુધી, એક્ઝિટની છેલ્લી ક્ષણ સુધી શિષ્યને તૈયાર કરવાની મહેનત કરી. શિષ્ય નહીં પાક્યો. ગુરુ એમને જતા રહ્યા. 6 મહિના પછી ગુરુ પરિપક્વ થયા છે એવું લાગ્યું. ગુરુ ગયા ક્યાં? દેવલોકમાં. દેવલોકમાંથી ગુરુ જોયા કરે છે કે આ શિષ્ય જે ગુરુ બનેલો હતો એ પરિપક્વ થઈ ગયો છે. 2-4 શિષ્યનો ગુરુ પણ બની ગયેલો એ, પણ હવે એ પરિપક્વ બન્યો છે. તો શું થયું સમજ્યા તમે? પહેલા ગુરુ હતા શિષ્ય નહોતો કહેવાય, એ સાધના માટે શિષ્ય નહોતો. હવે શિષ્ય છે ગુરુ નથી, બરાબર. ત્યાં એવું બને છે કે 6 મહિને જ્યારે શિષ્ય પરિપક્વ થયો, દેવલોકમાં રહેલા ગુરુ એક રાત્રે આવે છે, શક્તિપાત કરી દે છે, સાધના એને આપી દે છે. એટલે શાસ્ત્રમાં એ વાત આવી કે 2માંથી એકની પસંદગી કરવી હોય તો કોની કરવી? ગુરુ છે અને શિષ્ય નથી, પહેલી વાત. શિષ્ય છે અને ગુરુ નથી. પેલામાં ગુરુ હતા શિષ્ય નહોતો, કામ થયું નહીં. શિષ્ય થઈ ગયો અને ગુરુ નહોતા તો પણ કામ થઈ ગયું. તમારું હોવું નિતાંત જરૂરી છે, સમજી ગયા? તમારું પરિપક્વ થવું નિતાંત જરૂરી છે. તો આ પરિપક્વતાના સંદર્ભમાં જો શબ્દ છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે. હું ઘણી વાર કહું છું, સદગુરુના હાથ બંધાયેલા છે. અમે ગમે તે રીતે ગમે તેને સાધના આપી શકતા નથી. કોઈ વ્યક્તિ આવી ગઈ, સાહેબ મને દીક્ષા આપી દો, એમાં અમે દીક્ષા આપી શકતા નથી. અમારા હાથ બંધાયેલા છે. અમને જ્યારે અમારા જ્ઞાનથી સ્પષ્ટ થયા લાગે કે પ્રભુ શાસનને ચુસ્ત રીતે વફાદાર રહેવાનો છે તો જ અમે દીક્ષિત કરી શકીએ, અન્યથા ન કરી શકીએ. અમારા હાથ બંધાયેલા છે. શાસ્ત્ર કે એ રીતે અમારે ચાલવાનું છે. બપોપટ્ટીશ્વરી મહારાજની વાત આવે છે કે નાની વયમાં એમનું આચાર્ય પદ પ્રદાન થઈ રહ્યું છે. ગુરુને પોતાને ખ્યાલ નહોતો કે બપ્પોપટ્ટી કવિ છે, પણ એની ખ્યાતિ આટલી બધી વિસ્તરેલી છે.
એ આચાર્ય પદ પ્રદાનના મહોત્સવમાં આજુબાજુના રાજાઓ, મંત્રીઓ અને એમનો રસાલો આવી ગયો. ગુરુ જોઈને ચમક્યા. ગુરુ સ્વાનુભૂતિ સંપન્ન હતા, અંદર ડૂબેલા હતા. પહેલી વાર જોયું એમણે કે બપ્પો ભટ્ટીના નામથી આટલા બધા રાજાઓ અને મંત્રીઓ આવ્યા છે. ગુરુ વિચારવા પડી ગયા એક ક્ષણ. બપ્પો ભટ્ટીજી ચતુર હતા, સમજી ગયા કે ગુરુ વિભાષણમાં પડ્યા છે, આચાર્ય પદવી આપવી કે ના આપવી. બપ્પો ભટ્ટીજી પાસે આવ્યા ગુરુની. ગુરુદેવ, આપ સર્વસત્તાધીશ છો, આપને લાગે કે આચાર્ય પદ માટે યોગ્ય નથી તો આપ અત્યારે પણ કેન્સલેશન કરી શકો છો. એ વખતે ગુરુએ પૂછ્યું કે મને આ ખ્યાલ નહોતો, આટલા બધા તારા ભક્તો છે, પણ મારે તને સીધો સવાલ કરવો છે કે તું આ લોકો તરફ વફાદાર રહેવાનો પ્રભુ શાસન પ્રત્યે સહેજ પણ આ લોકોને ખુશ કરવા માટે તું પ્રભુના વચનો જોડે સહેજ પણ સમાધાન તો નહીં કરે ને, કોમ્પ્રોમાઇઝેશન નહીં કરે ને. તો અમારે ત્યાં કોમ્પ્રોમાઇઝેશન છે જ નહીં, સમાધાન બિલકુલ નથી. જે છે તે શાસ્ત્રીય સ્પષ્ટ છે અને એ જ સ્પષ્ટતાને અમારે વળગી રહેવાની હોય છે. તો ગુરુએ કહ્યું કે આ લોકોને ખુશ કરવા માટે તું કોઈ સમાધાન તો કરી બેસે એમ નથી ને. શિષ્ય કહ્યું, નહીં ગુરુદેવ, પ્રભુનું શાસન અસ્તિત્વની અંદર હાડોહાડ સ્પર્શી ગયેલું છે. દુનિયા આમથી આમ થઈ જાય પણ અસ્તિત્વની અંદર પ્રભુ શાસનનો સ્પર્શ થયો છે. એના કારણે આ બપ્પો ભટ્ટી પ્રભુના વચનોથી આમથી તેમ થઈ શકે એમ નથી. અને એ વખતે ગુરુને વિશ્વાસ પડ્યો અને આચાર્ય પદ આપ્યું. કે અમે લોકો શક્તિપાત કરવા તૈયાર હોઈએ, પણ હું ઘણી વાર કહું છું કે શક્તિપાત જીલનારો ક્યાં છે? મારો એક ભક્ત હતો, રોજ પ્રવચનમાં આવીને બેસતો સામે. એક દિવસ નહોતો આવ્યો. મેં બીજા પૂછ્યું, ક્યાં ગયો હતો કાલ? એને હિન્દુ યોગીનું નામ લીધું કે ત્યાં હું શક્તિપાત કરાવવા ગયો. અમે લોકો એમને બેઠા છીએ અહીંયા, શક્તિપાત કરાવવા એટલે દૂર તું કહે. સદગુરુ શક્તિપાત કરવા તૈયાર છે, તમારે એને ઝીલવો છે. જો શબ્દ જે છે ને 15મા સ્તવનનો આખી માસ્ટર કી છે. ગુરુ શક્તિપાત ક્યારે કરી શકે એને સમજવાની એક માસ્ટર કી છે, ગુરુ ચાવી. પ્રવચન અંજન જો સદગુરુ કરે, સદગુરુ કરવા તૈયાર જ હોય. સદગુરુ સાંભળે કંડિશનલી ખુલે. કરુણામય સદગુરુનું અસ્તિત્વ છે. અને અમુક ભૂમિકાએ ગયા પછી તો પ્રભુ કહી દે છે કે તારે હવે વિનિયોગ કરવાનો છે. સિદ્ધિ જે ક્ષણે પ્રાપ્ત થઈ જાય છે ને, પછી પ્રભુની સદગુરુની આજ્ઞા તારે વિનિયોગ કરવાનો છે. પછી એવા સદગુરુનું અસ્તિત્વ માત્ર તમારા માટે હોય છે. પોતે તો ઊંડા ઉતરી જ ગયાના છે, સ્વાનુભૂતિ સંપન્ન બની ગયા છે. હવે એમની એક એક ક્ષણ તમારા માટે હોય છે. તો આવા કરુણામય સદગુરુ તૈયાર ન હોય તો બને જ નહીં, પણ તમે તૈયાર હો તો એ શક્તિપાત કરી શકે. તો હજુ સુધી હૃદય નયન નિહાળે જગધણી આપણા માટે નથી થયું. બહારની આંખોથી પ્રભુને જોયા છે, હૃદયની આંખોથી પ્રભુને ક્યાં જોયા છે? અને એટલી જ આપણે ઘણી વાર કહીએ છીએ, તમને નિરખું નાથ નિરંજન એવી આપો આંખો. પ્રભુ તને જોઈ શકું એવી આંખ મને આપી દે. મારી પાસે આંખ છે પણ આઉટર સ્પેસ ને જોઈ શકે એવી આંખ છે, ઇનર સ્પેસ ને તને જોઈ શકે એવી આંખ મારી પાસે નથી. તો પ્રભુને જોઈ શકે એવી આંખ પ્રભુ પોતે આપે છે. અને એ જ વાત ગણધર ભગવંતે પણ લખી 9 સૂત્રમાં, ચક્ષુ દયા. ચક્ષુ ભીતરી નેત્ર, શ્રદ્ધારૂપી નેત્ર પ્રભુ આપે છે, સદગુરુ આપે છે. પછી છે પ્રભુ અને સદગુરુ એક કરી નાખ્યા છે. બહુ મજાની વાત તમને કહું કે પછી પ્રભુ અને સદગુરુ એકાકાર બનેલી ઘટના થઈ જાય છે. અને આ વાતનો નિર્દેશ ઉપાધ્યાય યશોવીજી મહારાજે એમના એક સ્તવનમાં આપ્યો છે. એ લખે છે સ્તવનમાં છેડે,
જસ કહે સાહિબ મુક્તિનું કર્યું તિલક નિજ હાથે. જસ કહે સાહિબ મુક્તિનું કર્યું તિલક નિજ હાથે. પ્રભુએ પોતાના હાથે મોક્ષનું તિલક મારા કપાળમાં કર્યું. જસ કહે સાહિબ મુક્તિનું કર્યું તિલક નિજ હાથે. ઇશારો ક્યાં છે? સદગુરુ આપણા આજ્ઞા ચક્રને દબાવે, પુશ કરે, અને આજ્ઞા ચક્ર પુશ થાય અને સહસ્ત્રાર પણ પુષ્ટ થાય. યોગની દુનિયામાં આજ્ઞા ચક્ર નીચે સંસાર છે, આજ્ઞા ચક્રની ઉપર મોક્ષ છે. તો સદગુરુ તમારા આજ્ઞા ચક્રને દબાવે છે. તમારા બે આંખની વચ્ચે ત્રીજી આંખ, થર્ડ આઈ, એ આજ્ઞા ચક્ર છે. તમારા જન્માંતરીય સાધનાના સંદર્ભમાં એ આજ્ઞા ચક્ર ઊંચું નીચું થયેલું હોય છે. સદગુરુ એ આજ્ઞા ચક્રને વ્યવસ્થિત કરી આપે છે અને તમારી સાધનાને એકદમ આગળ વધારે છે. પણ અહીંયા લખ્યું શું ઉપાધ્યાયજી ભગવંતે? જસ કહે સાહિબ મુક્તિનું કર્યું તિલક નિજ હાથે. પ્રભુએ પોતે પોતાના હાથે મારા કપાળમાં મુક્તિનું તિલક કર્યું. એટલે અહીંયા સદગુરુ દ્વારા આજ્ઞા ચક્રને દબાવવાની વાત છે. અને આજ્ઞા ચક્ર દબાયું, સહસ્ત્રારમાં તમે ગયા, મોક્ષ તમારી નજીક આવી ગયો, તો એ વાત છે. પણ ત્યાં પરમ ચેતના અને સદગુરુ ચેતનાને એકાકાર થયેલી ઘટના બતાવેલી છે. તો આવી બહુ જ મજાની વાતો આપણી પરંપરામાં છે. રોજ આપણે એને ખોલીશું. પણ આપણું અલ્ટિમેટ ગોલ સ્વાનુભૂતિ છે. અને એ સ્વાનુભૂતિ માટે સાક્ષી ભાવ અને સમર્પિતતાની સાધના પ્રભુએ પોતે પણ આપી છે. ઉત્તરાધ્યાય સૂત્રના પ્રથમ અધ્યાયના પ્રથમ ગાથા સૂત્રમાં એ આપણે જોઈ રહ્યા છીએ. એ આપણે આગળ જોઈશું. થોડીક આપણે પ્રેક્ટિકલ સાધના કરીએ. સ્વાનુભૂતિ માટે નિર્વિકલ્પ દશા જોઈએ છે. એકવાર નિર્વિકલ્પ દશા મળી ગઈ, નિર્વિચાર દશા મળી ગઈ, પછી સ્વાનુભૂતિ અઘરી નથી. એ નિર્વિકલ્પ દશા સદાય, એના માટે આપણે આ સાધના કરીએ છીએ. શરીર ટકતા, આંખો બંધ, ધીમે 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 શ્વાસ લો, ધીમે 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 શ્વાસ છોડો. ડીપ બ્રીધિંગ. શ્વાસ પૂરો ભરો, ફેફસામાં પૂરેપૂરો બહાર કાઢો. આ શ્વાસ લો છો ત્યારે એક કલ્પના કરો કે આજુબાજુના મહાપુરુષોએ છોડેલા સબત્વરા આંદોલનો મારી ભીતર આવી રહ્યા છે. અને શ્વાસ છોડો છો ત્યારે મારી ભીતર રહેલા ક્રોધના આંદોલનો વિસર્જિત થઈ રહ્યા છે એવી ભાવના કરો. શ્વાસ ધીરે ધીરે લેવાઈ રહ્યો છે, ધીરે ધીરે છોડાઈ રહ્યો છે. શ્વાસ શરીર લે છે, તમે લેતા નથી. શરીર શ્વાસ લે છે, શરીર શ્વાસ છોડે છે. તમે માત્ર એ પ્રક્રિયાના દ્રષ્ટા છો. શ્વાસ અંદર જાય છે ત્યારે સમભાવના આંદોલનો અંદર જાય છે. શ્વાસ બહાર નીકળે છે ત્યારે ક્રોધના આંદોલનો બહાર નીકળે છે. વિચાર નહીં, ઊંઘ પણ નહીં,
કેવલ જાગૃતિ. વિચાર આવી જાય, ખ્યાલ આવી જશે, તરત 2 ઊંડા શ્વાસ લઈ વિચારને ભગાવી દો. શરીર એકદમ ટટ્ટાર હશે, ઊંઘ નહીં આવે. આ ભાવ પ્રાણાયામ આપણી જૈન પ્રક્રિયાનું છે. માત્ર શ્વાસ લેવા અને છોડવા એ દ્રવ્ય પ્રાણાયામ છે. શ્વાસ લેવાની સાથે સ્વભાવના તત્વોને લેવા, શ્વાસ છોડતાની સાથે વૈભાવિક ઘટનાઓને બહાર કાઢવી એ ભાવ પ્રાણાયામ છે. ત્રણેક મિનિટ એકદમ સજગ. વિચાર આવે તો વિચારને ડિલીટ કરી દો. શ્વાસ લેવાઈ રહ્યો છે, શ્વાસ છોડાઈ રહ્યો છે, તમે માત્ર એ ઘટનાના દ્રષ્ટા છો. જાગૃતિ એ સાધનાનું મૂળભૂત તત્વ છે. અત્યાર સુધી તમારું મન યા તો વિચારમાં રહ્યું છે, થાકી ગયું છે, તો ઊંઘી ગયું છે. આજે નથી વિચાર, નથી ઊંઘ, કેવળ જાગૃતિ છે. તમે માત્ર દ્રષ્ટા છો. જે આપણે કહ્યું પહેલા, જ્ઞાયક ભાવ છે એકલો, ગ્રહેથી સુખ સાધે. તમે જ્ઞાતા છો, દ્રષ્ટા છો. શ્વાસને માત્ર જોઈ રહ્યા છો. શ્વાસ દૃશ્ય છે, તમે દ્રષ્ટા છો. બે મિનિટ ઊંડાણથી શરીર ટટ્ટાર, છેલ્લી 1 મિનિટ ભાવ પ્રાણાયામ.
બીજું ચરણ ભાષ્ય જાપ. તિથ્યરામે પશ્યન્તુ 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 તિથ્યરામે પશ્યન્તુ. ત્રીજું ચરણ માનસ જાપ. આજ પદનો મનની અંદર જાપ કરો. એકદમ એકાગ્રતા, માત્ર એક જ ઘટના તમારી સામે છે. તિથ્યરામે પશ્યન્તુ. એ જ ઘટના તરફ તમારું ચિત્ત પૂરેપૂરું કેન્દ્રિત બનવું જોઈએ. તમારું મન સતત બહાર ઠેક ઠેકાણે ફરતું રહ્યું છે. એ મનને એક ખૂટી ઉપર બાંધવા માટે આ એક મજાની પ્રક્રિયા. મન એકાગ્ર બને. ત્રીજું ચરણ બરોબર બનશે તો ચોથું ચરણ પણ ફાવશે. શરીર ટટ્ટાર, આંખો બંધ, વિચારો નહીં, ઊંઘ પણ. માત્ર એકાગ્રતા પૂર્વક જાપ. એકાગ્રતા. મન ક્યાંય જવું ન જોઈએ. વિચાર આવશે તરત ખ્યાલ આવી જશે. ખ્યાલ આવે તરત એને ડિલીટ કરી દો. એકાગ્રતા, જાગૃતિ, માનસ જાપ. 3 મિનિટ માનસ જાપ. સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવતીઓ આમાં જેટલા બધું તૈયાર થાય એટલું આ ધ્યાનને આપણે વધુ લોકો સુધી પહોંચાડી શકીશું. પ્રભુએ આપેલી આ સાધના છે અને એ સાધનાને ન ઘૂંટીએ તો આપણે પ્રભુના અપરાધી ઠરીએ છીએ. 2 મિનિટ માનસ જાપ
એકાગ્રતા. શરીર ટટ્ટાર. આમ તો શરીરને સતત આ પોઝિશનમાં રાખવું જોઈએ. શરીર ટટ્ટાર જ રહેવું જોઈએ. ઘણા કે સ્લીપ ડિસ્ક થયું, પણ બેસતા બરોબર ના આવડે તો મણકો ખસી જ જાય ને. ટટ્ટાર બેસો. છેલ્લી 1 મિનિટ એકદમ એકાગ્રતા. ચોથું ચરણ ધ્યાન અભ્યાસ. તિથ્યરામે પશ્યંતુ પદને છોડી દો. હવે આ માત્ર બેસવું છે. તમારું મન વિચારોમાં ન જાય એટલી સાવધાની તમારી છે. વિચારોમાં જઈને મન પરમાં જશે. વિચારોની બારી બંધ છે તો મન પરમાં જતું નથી, મન સ્વમાં રહે છે. ધ્યાન અભ્યાસ. શરીર ટટ્ટાર. કોઈ જ વિચાર નથી, કોઈ મંત્ર પણ નથી, માત્ર તમે છો. તમારા બીઇંગને પ્રગટ કરવાની આ એક કોશિશ છે. કોશિશ છે માટે આપણે એને ધ્યાન નહીં પણ ધ્યાન અભ્યાસ કહીએ છીએ. બસ એકદમ જાગૃતિ. વિચાર આવે તરત ખ્યાલ આવી જાય, વિચારને તોડી નાખો. શરીર ટટ્ટાર હશે, ઊંઘ નહીં આવે. ત્રણ મિનિટ એકદમ જાગૃતિ. તમે અત્યારે કશું જ કરતા નથી, માત્ર બેઠેલા છો,
વિચાર પણ નથી, ઊંઘ પણ નથી. કોશિશ છે કે તમારી અંદર રહેલ ગુણોનો અનુભવ તમે કરો. સમત્વનું ઝરણું તમારી ભીતર છે, એની ઠંડકનો અનુભવ થઈ શકે. તમે એકદમ શાંત છો. કોલાહલ તો બહાર છે, તમારી ભીતર માત્ર શાંતિ છે. એ શાંતિનો અનુભવ થાય તો કરો. પરાણે કંઈ કરવાનું નથી. જે કંઈ થાય છે સહજ રૂપે એને લેવું. વિચારો જો બિલકુલ નહીં આવતા હોય તો વિકલ્પોના અભાવવાળી શાંતિ પણ અનુભૂત થશે. બે મિનિટ. કંઈક પકડાય છે, નથી પકડાતું, એનો વિકલ્પ નથી કરવાનો. તમારે માત્ર બસ વિકલ્પોમાં જવાનું નથી, કોઈ વિચાર કરવાનો નથી. પછી ઘટના ઘટિત થયા કરશે. શું થાય છે એ પણ જોવું છે. છેલ્લી 1 મિનિટ. આંખો ખોલી શકો છો.